આજે તો સવારમાં મહાદેવની પૂજા કરવા જઈશું એવું તો વિચાર્યું જ નહોતું. જય શ્રી કૃષ્ણ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ મિની વ્લોગ. આપણે રેડી થઈને બધું કામ પતાવી દીધું હતું કેમ કે આજે હતી સોમવતી અમાસ અને આપણે જવાનું હતું મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. મને દર્શન કરતી જોઈને બીજો બધાને એવું લાગતું હતું કે આજ તો ભગવાન પ્રસન્ન થઈ જ જશે, પણ ના થયા. રાહ જોઈને થાકીને પછી આપણે આવી જતા હોય પણ પેપડાની પરિક્રમા કરવા માટે. અને મમ્મી તો તોથી ડાયરેક્ટ હેડી હતી ખેતરમાં અને આપણે આવવાનું હતું ઘેર. પણ શિખર આ બધા ઉપર જોઈને હું વાતો કરતો હતો કોઈ ખબર જ નથી પડતી. જોર હાંટાનો બધાને ઘેર કાઢ્યો. પછી આપણે મહાદેવે જઈને આવી ગયા હતા પાર્લરમાં. પાર્લરમાં આવીને આપણું પહેલું કામ હોય કચરો વાળવાનું, તો આપણે ફટાફટ કચરો વાળી દીધો. પછી નવરી ધૂપ જેવી બેહી રહેતી, કીધું બેહી રહે કોઈ મેળ નહીં આવે, મહેંદી મેળવા દે. પછી મહેંદી મેલીને થાકી એટલે ઘેર આવી જાય ચા પીવા. પાછા આજે પપ્પા ઘેર હતા નહીં એટલે આપણે ખેતરમાં આવી ગયા હતા. અને અમને તો જુઓ જેવો શાંતિથી બેસી જાય ને ખાટલામાં. પછી આપણે આવી ગયા હતા પાર્લરમાં. પછી રાતે આપણે જવાનું હતું ગાડીમાં પેટ્રોલ પુરાવવા માટે, તો આપણે નીકળી ગયા પેટ્રોલ પુરાવવા માટે. આજ માટે આટલું, મળીએ નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ.